તો સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા। તો પૂરી, શાક, પાણીની બોટલની 5000 કીટ તૈયાર કરાઈ છે। તો ભાજપના કાર્યકરો ફૂડ પેકેટ બનાવવાની કામગીરીમાં જોડાઈ ગયા છે। તો ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને લોકોને મદદ કરવામાં આવી રહી છે। પૂરની સ્થિતિમાં જે અસરગ્રસ્તો ફસાયા છે તેમને મદદરૂપ થવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને જે કીટ છે તે તૈયાર કરવામાં આવી છે। ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને લગભગ 5000 જેટલી જે આ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે। આવતીકાલે મુખ્યમંત્રી સુરતમાં નિરીક્ષણ કરવા ખાતે પહોંચશે ત્યારે મુખ્યમંત્રીની સુરત મુલાકાત પહેલા તાબડતોબ બેઠક પણ બોલાવવામાં આવી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ, શહેરના તમામ ધારાસભ્યો અને સાંસદ બેઠકમાં હાજર રહેશે। સુરતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અને ખાડી પૂરને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। તો આવતીકાલે સીએમ દ્વારા મુલાકાત લેવામાં આવશે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આવતીકાલે સીએમની સુરત ખાતે મુલાકાત તે પહેલા હાલ કયા પ્રકારની મીટિંગો યોજવામાં આવી રહી છે? બિલકુલ, સુરતમાં 2 દિવસ પડેલા ભારે વરસાદ બાદ જે રીતે ગઈકાલે રાતથી સુરતની અલગ અલગ 3 ખાડીઓ ઓવરફ્લો થતા સુરતના 40 થી 50% વિસ્તારો પ્રભાવિત થયા છે। ખાસ કરીને લિંબાયત વિસ્તાર હોય, દિડોલી વિસ્તાર હોય, ગોળાદરા વિસ્તાર હોય કે પછી પર્વત પાટિયા, મગોબ, સનિયા અહેમદ હોય, આ તમામ જગ્યા પર જે રીતે ખાડી પૂર આવ્યા છે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। કારણ કે અત્યાર સુધી છેલ્લા 3 વર્ષથી જે ખાડી પૂર આવતા હતા તેના કરતા ડબલ ઝડપી અને ડબલ ગતિએ પાણી આવ્યું છે અને જે જગ્યા પર 5 ફૂટ ભરાતા હતા ત્યાં 10 ફૂટ પાણી ભરાયા છે। એટલે કે લોકોનો આક્રોશ વધી રહ્યો છે। તેની સામે સુરતના પ્રભારી કહી શકાય એવા કનુભાઈ દેસાઈ કે જેઓ સુરત પહોંચ્યા છે અને તમામ ધારાસભ્ય, તમામ એમપી અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનર, કલેક્ટર અને મનપા કમિશનર સાથેની એક બેઠકનો દોર શરૂ થયો છે। કારણ કે આવતીકાલે આ બાબતે ગુજરાતના સીએમ સુરતની મુલાકાત લે તેવી શક્યતાઓ છે। તેને લઈને અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, આ જે ખાડી પૂર છે તેનો કાયમી નિકાલ શું અને કયા પ્રકારની રેસ્ક્યુની કામગીરી છે, કયા પ્રકારની મદદ મળી રહી છે અને આ પાણી ક્યારે ઓસરે તેને લઈને હવે આ મીટિંગમાં ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને હજુ પણ 2 દિવસ સુધી ખાડી પૂર ઉતરે નહીં તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને લોકોના આક્રોશનો ભોગ તંત્ર અને સરકારને ના બનવું પડ્યું, જેને લઈને તાબડતોબ આ મીટિંગ બોલાવવામાં આવી છે અને આ સંકલન મીટિંગમાં તમામ મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા થઈ રહી છે અને ત્યારબાદ આ તમામ બાબતોની જાણકારી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને જાણ કરવામાં આવશે અને ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના બારડોલીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મીંઢોળા નદીના પાણી નજીકના વિસ્તારમાં ફરી વળ્યા છે। તો મીંઢોળા નદી ગાંડીતુર બનતા બારડોલીના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની ગયા છે। તલાવડી વિસ્તારના 50 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા। તો તમામને સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર કામે લાગ્યું છે। ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી ગઈ છે। રોજ બારડોલી નગર અને બારડોલી તાલુકાની અંદર 9 થી 6.5 ઇંચ વરસાદ વરસવા પામ્યો હતો, પરંતુ જે બારડોલી નગરના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલે પણ પાણી ભરાયા હતા, પણ લોકોની પરિસ્થિતિ હજુ ઠેરની ઠેર જોવા મળી છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરથી પસાર થતી લોકમાતા મીંઢોળા નદી જે છે, મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે મીંઢોળા નદીના જે પૂરના પાણી છે એ બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9ના આ તલાવડી વિસ્તારની અંદર 50 થી 60 ઘરોની અંદર પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારોની હાલત દયનીય થવા પામી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઉપરવાસમાં ભારે વરસાદ સોનગઢ તાલુકામાં અને ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદને કારણે હાલ મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે સોનગઢ ખાતે આવેલું આ જે ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થવાના કારણસર મીંઢોળા નદી વધારો થતા શ્રમજીવી પરિવારોને હાલત દયનીય થવા પામી છે। વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર આ જે 50 જે ઘર ધારકો છે એઓને સલામત સ્થળે ખસેડવાની હાલ કવાયત હાથ ધરવામાં આવી છે। સલામત સ્થળે ખસેડી અને બારડોલીની પ્રાથમિક શાળાની અંદર એ લોકોના આરોગ્ય તેમજ જમવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્રને ચૂંટાયેલા સદસ્યોએ હાલ કરી રહ્યા છે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।
સુરતના બારડોલીથી પસાર થતી મીઠોળા નદી તોફાની બની ગઈ છે। બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખાડા વિસ્તારના 150 થી વધુ ઘરો પાણી ભરાઈ ગયા છે। તમામને સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર કામે લાગ્યું છે। બારડોલી પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ અને ફાયરના જવાનો કામે લાગ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી છે। તો ખાડા વિસ્તારના જે 150 થી વધુ ઘરો છે તે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તે પણ રેસ્ક્યુની કામગીરીમાં જોતરાયા છે અને લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે।